જય માતાજી। આ વર્ષે આપણે બધાને ખબર છે કે મેઘરાજાએ આપણા વિસ્તારની અંદર પોતાની મહેરબાની નથી કરી અને વરસાદ આપણા વિસ્તારમાં પડ્યો નથી, જેના કારણે આપણા જે લોકલ પીવાના જે પાણીના સ્ત્રોત છે, આપણો જે કૂવો છે, એ કૂવામાં માત્ર 2 થી 3 કલાક જ પાણી હાલે એટલું જ પાણી અત્યારે છે। આજુબાજુના ખેડૂતો પાસેથી આપણે જે તે સમયે પર પાણી લીધું હતું, તો એ ખેડૂતોના જે કૂવા છે કે બોર છે એમાં પણ પાણી અત્યારે ડૂબી ગયા। એટલે આપણા ગામની અંદર છેલ્લા 8 દિવસથી પાણી માટેની અમુક વિસ્તારોમાં જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને આજથી જ સ્વખર્ચે આપણે પાણીનો જે ટાંકો છે એ ટાંકો જે વિસ્તારમાં પાણી નથી પૂગતું ત્યાં ચાલુ કરવા જઈ રહ્યા છે। એટલે પાણીની સમસ્યાઓ જે વિસ્તારમાં નથી મળતું એને પાણી તો મળી જશે, પણ મારી બધાને 2 હાથ જોડીને વિનંતી છે કે આખું વર્ષ હજી બાકી છે આપણે કાઢવાનું। એટલે વરસાદ પડ્યો નથી, જો વરસાદ નહીં પડે તો આપણે આવનારા સમયમાં બધાએ પાણી છે એ એકદમ જરૂરિયાત હોય એટલું જ પાણીનો આપણે બધા વપરાશ કરીએ, ખોટું પાણી ન વેડફીએ। જેને પાણી આવે એ પોતાને ઉપયોગ પૂરતું પાણી ભરી અને પોતાના વાલને એવું બંધ કરી દે નળ, જેથી કરીને બીજા પાછળના જે ભાઈઓ છે, જે પરિવારો છે એને પાણી મળી રહે। એટલે બધા આપણે સાથે મળીને આ વર્ષ આપણે બધાએ કાઢવું પડશે, એકાબીજાના સાથ સહકારથી કાઢવું પડશે। એટલે તમે બધા પાણીનો જરૂર હોય એટલો જ ઉપયોગ કરજો। બાકી બધી ચિંતાઓ છે એના માટે અમે કાયમ અત્યારે ચિંતાઓ કરીએ છીએ, એનું નિવારણ પણ ગોતીએ છીએ। એટલે જેને જેને પાણીની મુશ્કેલી છે એને મુશ્કેલીમાં અમે જેટલું બનશે એટલું મારે પોતાને વ્યક્તિગત કરવું પડશે, સરકારમાંથી કરવું પડશે, તો એ બધું આપણે સાથે મળીને કરશું। પણ મેં કીધું એમ તમે પાણીનો બિનજરૂરી ઉપયોગ ન કરો અને ખોટું એવું પાણી છે એ ન વેડફો, બસ એટલી જ હું તમારી બધા પાસેથી આશા પણ રાખું છું અને અપેક્ષા રાખું છું।